હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. મહેસાણા શહેરની મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની ઈ-કેવાયસીથી મહેસાણાની જનતા ત્રાહિમામ. ઈ-કેવાયસી માટે આવતા રેશન કાર્ડના ગ્રાહકો કહેશે કે અમે કચેરીના ધક્કા ખાઈને થાકી ગયા. મહેસાણા શહેરની મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની ઈ-કેવાયસી માટે મહેસાણા મામલતદાર કચેરીએ લાંબી લાઈનો લાગી. મહેસાણા મામલતદાર કચેરીએ ઈ-કેવાયસી માટે મહેસાણા શહેરની જનતા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વૃદ્ધો તેમજ નોકરિયાતો મહિલાઓ લાઈનમાં ઊભા રહ્યા અને સરકારી તંત્ર નિષ્ફળ સાબિત થયું. સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ગરમીમાં ઊભા રહીને ઈ-કેવાયસી કરાવવા માટે લાઈનો લાગી. રેશન કાર્ડની ઈ-કેવાયસી માટે આવતા રેશન કાર્ડ ધારકો માટે કચેરી દ્વારા નથી પાણીની વ્યવસ્થા કે તડકાથી રાહત માટે કોઈ છાયલાની વ્યવસ્થા. હવે એ જોવાનું રહ્યું કે કચેરી દ્વારા કેવાયસી માટે આવતા રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી કઢાવવા માટે સરળતા પડે તે માટે કેવા પ્રકારની વ્યવસ્થા કે આયોજન કરવામાં આવશે કે નહીં. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. મારું નામ જયદેવસિંહ ભરતસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા. આજ રોજ અહીંયા મામલતદાર ઓફિસે જ્યારે આવ્યા છીએ ત્યારે ખૂબ જ દુઃખની વાત છે કે અહીંયા આપ જોઈ શકો છો કે કેટલી મોટી લાઇનમાં લોકો અહીંયા ઊભા રહ્યા છે. બાળકો છે, વૃદ્ધો છે, મહિલાઓ છે, અશક્ત છે. આમ છતાંય અહીંયા કનેક્ટિવિટીના નામે સર્વર ડાઉન છે એના નામે અહીંયા લોકો ધક્કા ખાઈ રહ્યા છે. કલાકો એક કામ કરવા માટે કલાકો અહીંયા એમની રાહ જોવી પડે છે. એ ખૂબ જ દુઃખદ છે. તો એ સંબંધે અહીંયા મામલતદાર ઓફિસે અહીંયા મુલાકાત લીધી, મામલતદાર સાહેબને મળ્યા છીએ. એમને પણ નિસહાય થઈ ગયા હોય જે સરકારી સિસ્ટમ સામે એ રીતે જ કામ કરી રહ્યા છે. એમની સાથે વાત કરી છે અને રજૂઆત કરી છે કે આનો ઝડપી એનો કોઈ નિકાલ આવે. વધુમાં અહીંયા ના તો અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા છે, જ્યાં અંદર કોઈ પાણીની વ્યવસ્થા નથી. અહીંયા કોઈને પાણી પીવું હોય તો એમને પ્રાઇવેટ એમને ખરીદવું પડે છે અને પાછા ફરીથી લાઇનમાં ઊભા રહેવું પડે છે. અહીંયા બાળકો સાથે વૃદ્ધો, મહિલાઓ બધા હેરાન થઈ રહ્યા છે. સરકારની વિનંતી છે કે આનો ઝડપી એનો કોઈ સારો નિર્ણય લાવે. મારું નામ સંજયસિંહ છે. આ જે બધી લાઈનો જે છે એ વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા મળે છે એના માટે આજે વિદ્યાર્થીઓ બધા લાઈનમાં લાગેલા છે, વૃદ્ધો લાગેલા છે, બધા મહેસાણા શહેરની જનતા લાઈનમાં લાગેલી છે. સાહેબ, સરકાર મોટી મોટી વાતો કરે છે શિક્ષણના કે બનશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, તો નાના નાના ભૂલકાઓ જો લાઈનમાં લાગતા હોય તો ક્યાંથી, અને એમના 10 દિવસ પછી પરીક્ષા પણ આવે છે, તો એના ભણવાનો સમય હોય, એમના વાંચવાનો સમય હોય, એ અત્યારે લાઈનમાં લાગે છે. અને પાણીની વ્યવસ્થા અંદર પણ નથી, બહાર પણ નથી. એ તરસ્યા મને ચક્કર બક્કર આવે ને માનસિક રીતે ત્રસ્ત થઈ જાય છે. અને સરકારે જો સદસ્યતા અભિયાન ઘેર ઘેર જઈને કરી શકતી હોય, વિદ્યાર્થીઓને સદસ્યતા લેતી હોય, દવાખાને જતા હોય એમને સદસ્યતા બનાવતી હોય, તો રેશન કાર્ડનું કેવાયસી પણ ઘેર બેઠા થઈ શકે છે. મામલતદાર સાહેબ જોડે વાત થઈ, પ્રાંત સાહેબ જોડે વાત થઈ, એમને કીધું કે મોબાઈલમાં થાય છે, તો સરકાર જાગૃતિ કેમ લાવતી નથી? તો સદસ્યતા પણ ઘેર ઘેર કરી શકે તો વિદ્યાર્થીઓનું કેવાયસી કેમ નહીં? કેમ આજે લાઇનમાં લગાવવા પડે છે એમને? બસ આટલું કહેવું છું કે સરકાર. કાનભાઈ પંચાલ છું, વિસનગરનો છું, પણ અહીંયા રહું છું. અને હું સભા આજે 4 ધક્કા ખાધા. લાઇનમાં ઊભો રહેલો તે 2 વાગ્યા એટલે બંધ કીધેલું, ઘરે ભાડું ખર્ચીને ઘરે જતો રહ્યો. 3 દિવસથી આવું ને આજે 8 વાગ્યા નંબર લાગ્યો તો આજે હું તડકામાં મને ચક્કર આવ્યા તો અહીંયા આગળ આવીને બેઠો છું. મારા છોકરાને નિશાનમાંથી લાયા, હાજરી ભરાતી નથી. શિક્ષકે એમ કે હાજરી નહીં ભરાય તો ફોર્મ નહીં ભરવાનું. હવે મારા અત્યારે ધ્વજા કરવાના આવા છતાં પણ અમે આ એક્ટિવિટી માટે અહીં લાયા છીએ, બરાબર. હજી ઘરે રસોઈ નહીં કરી, અમે કેટલા વાગે ખાધા પહેલા છીએ. અમે કાલે આવ્યા તો સાહેબ ને આજે આવ્યા અને કોઈ અમારી ઘરવાની વાત જ નહીં હોભરતા. આ તો મોદીએ પીગળી નાખ્યો, અમે કરવાનું હું આવક નાખો વચ્ચે બધા ઘૂસી જતા હોય છે અને ઘરવાનું તો કોઈ ગણતું જ નહીં. મારું નામ અનિલ સાંભળિયા છે. સવારે 8 વાગ્યાના અમે ઊભા છીએ. મારા સરકારની એટલી જ વિનંતી છે કે તમે જો કોઈ પ્રોજેક્ટ મૂકો તો ડાયરેક્ટ પબ્લિક ઉપર ના થોપી દો, એની વ્યવસ્થા કરો. તો તમે સવારે 8 વાગે ઓપનિંગ કરો, અમને કોઈ તકલીફ નથી. સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી ઓપનિંગ કરો, તમારું કામ નીકળે અને અમારું કામ પણ નીકળે. અત્યારે જે પબ્લિક હેરાન થઈ રહી એ ના થાય. મને અત્યારે છોકરાની સ્કોલરશીપ માટે મને કીધેલું છે કે તમારે 30 તારીખ પહેલાં કરાવવું પડશે. સ્કોલરશીપ નકર ના પડે તો આપણે આ છોકરા માટે આપણે આ કરવું પડે.